રોજબરોજના જીવનમાં આપણને અનેકવાર પૈસાની જરૂર પડતી હોય છે અને આપણી પાસે એ પૈસા હોતા નથી. ત્યારે લોન એક એવું માધ્યમ છે જે આપણી પૈસાની જરૂરિયાતોને પૂરું કરી શકે. આપણે અનેક પ્રકારની લોનો લઈ શકીએ છીએ, જેવી કે હાઉસિંગ લોન. હાઉસિંગ લોન આપણને આપણા ઘરની જરૂરિયાત પૂરી કરવામાં મદદ કરે છે અને આપણે સપનાનું ઘર લઈ શકીએ છીએ. એજ્યુકેશન લોન, આપણે આપણા સંતાનોને જ્યારે અહીંયા ભારતમાં કે વિદેશ ભણવા મોકલવા હોય તો એના માટે જે પૈસાની જરૂરિયાત પડે એ પણ આપણને એજ્યુકેશનલ લોન દ્વારા આપણે એ જરૂરિયાતને પૂરી કરી શકીએ છીએ. વ્યાપાર માટે અનેક વખત આપણને અલગ અલગ જાતની લોનની જરૂર પડે છે, જેવી રીતે કે ટર્મ લોન હોય કે ઓવરડ્રાફ્ટ ફેસિલિટી હોય, બિલ ડિસ્કાઉન્ટિંગ ફેસિલિટી હોય. આ જાતની અનેકવિધ ફેસિલિટીઝો આપણને લોન દ્વારા પૂરી થઈ શકે છે. લોન રીપેમેન્ટ કરવા માટે આપણને અલગ અલગ જાતની ફેસિલિટી મળતી હોય છે અને આ દરેક ફેસિલિટી આપણે આપણી સગવડ મુજબ એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. લોન એ આપણા સ્વપ્નોને પૂરા કરવા માટેનું એક બહુ અગત્યનું માધ્યમ છે, પણ લોન ખૂબ જ સમજદારીપૂર્વક અને એનું રીપેમેન્ટ સમયસર થઈ શકે એ પ્રમાણે આપણે લેવી જોઈએ, એ વસ્તુનું ધ્યાન રાખવું.